ગુડ મોર્નિંગ, હેવ અ બ્યુટીફુલ ડે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 આપણી આસપાસ શું એનો ભાગ ત્રીજો, જેમાં આપણે પૃથ્વી પરના જે આવરણો છે, 4 આવરણો છે. તો સૌપ્રથમ આપણે મૃદાવરણ વિશે જોઈ ગયા હતા. એ પછી આગળના લેક્ચરમાં આપણે જલાવરણ અને વાતાવરણ વિશે વિસ્તૃત માહિતી જોઈ ગયા. આજે આપણે જે આવરણ વિશે વાત કરવાના છે એ આવરણ છે જીવાવરણ. બરાબર? તો જીવાવરણ આપણે આ શબ્દ પરથી આપણે જાણી શકીએ જીવ વત્તા આવરણ, જ્યાં જીવવા માટેનું આવરણ રહેલું છે તેને આપણે જીવાવરણ કહેવામાં આવે છે. આપણે જોઈએ પૃથ્વી સૌર પરિવારનું એકમાત્ર સભ્ય છે અને જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે. બરાબર? સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હોવાને કારણે ત્યાં આપણે જોઈ શકીએ કે હવા, પાણી, બરાબર, વાતાવરણ, બરાબર, હવા, પાણી, વાતાવરણ, જમીન, દરેક પ્રકારની જે આપણને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ આપણને મળી રહેતી અને એ આવરણ એટલે કયું આવરણ? જીવાવરણ. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને આગળ વધારીએ. તો જીવાવરણ કોને કહેવામાં આવે? તો અહીંયા એની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. આપણે જોઈ ગયા છે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. તો એના જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે, જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, તો તે આવરણને આપણે કયા આવરણ તરીકે ઓળખી શકીએ? જીવાવરણ. બરાબર? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગો છે, જે ભાગોમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે કે અસ્તિત્વ પામેલ છે, તો તેને આપણે જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. જો જીવાવરણ ન હોય તો જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી શકે ખરી? ન આવી શકે. તો પૃથ્વી પર જીવાવરણ એ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. હવે આપણે જોઈએ કે સૌર પરિવારનો એકમાત્ર સભ્ય છે પૃથ્વી, જેને જીવાવરણ પ્રાપ્ત થયેલ છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે જોઈ શકીએ કે પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. અને તેઓ આ જીવાવરણમાં એમનો સમાવેશ થાય છે. એટલે કે પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં, એટલે કે જીવાવરણમાં આપણે જોઈએ કે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવેલ છે. જીવાવરણમાં આપણે જોઈએ કે જે સજીવો છે, તો પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં આપણે વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે, જેઓ પૃથ્વી પર રહીને પોતાનું જીવન જીવે છે, પોતાનું જીવન ટકાવી રાખે. તો શેને કારણે? આ જીવાવરણને કારણે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ. બરાબર? આપણે જે ખોરાક લઈએ છીએ એ પણ આપણે ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? જીવાવરણમાંથી. અને બીજી ઘણી એવી ચીજ વસ્તુઓ છે એ પણ આપણે બરાબર ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? જીવાવરણમાંથી. આપણે સૌ બરાબર જીવાવરણમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. ખાસ કરીને આપણે જોઈએ, આપણે સજીવો છે, બરાબર, ખાસ કરીને પ્રાણીઓ અને વનસ્પતિ વગર આપણું જીવન શક્ય નથી. બરાબર? આપણું જીવન છે એ બરાબર કોના વગર શક્ય નથી? વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણું જીવન શક્ય નથી. તે ઉપરાંત આપણે જોઈએ આપણા અસ્તિત્વનો, આપણે જે અસ્તિત્વમાં છે
હવે હાલમાં આપણે જીવીએ છીએ તેમજ નિર્વાહનો આધાર જીવાવરણ છે. આપણું જે જીવન નિર્વાહ, બરાબર, આપણે આપણું જે ભરણ પોષણ કરીએ છીએ, આપણા કુટુંબનું ભરણ પોષણ કરીએ છીએ, તેમજ આપણું જે અસ્તિત્વ છે એ શેના પર ટકી રહેલું છે? માત્ર ને માત્ર જીવાવરણ. જે બરાબર આપણા પૃથ્વી પરનું ખૂબ જ મહત્વનું આવરણ છે. હવે આ જે જીવાવરણ છે એને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, અજૈવિક અને જૈવિક. અજૈવિક એટલે કે જેમાં જીવ નથી, બરાબર, અને જૈવિક જેમાં જીવ છે. તો અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ કરવામાં આવે? તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. જ્યારે જૈવિક વિભાગમાં કોનો અભ્યાસ કરવામાં આવે? વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, બરાબર, સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ કરવામાં આવે છે. તો આવી રીતે જૈવિક અને અજૈવિક વિભાગો વિશે આપણે માહિતી પણ લઈ શકીએ કે જીવાવરણમાં આ જે બે વિભાગો છે, જૈવિક વિભાગ અને અજૈવિક વિભાગો. ચલો આગળ વધીએ. તો આગળ જોઈએ માનવ પ્રવૃત્તિઓની આવરણો પર અસર. જે માનવ પ્રવૃત્તિઓ થાય છે જેને કારણે આપણે જે ચાર આવરણો જોઈ ગયા, બરાબર, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આ ચારેય આવરણો ઉપર ખાસ કરીને માનવ પ્રવૃત્તિઓની અસર જોવા મળે છે. ઘણી બધી માનવ પ્રવૃત્તિઓ એવી છે જેની વિપરીત અસરો પણ આપણા આ આવરણો પર જોવા મળે છે. આપણે આગળ જોઈશું. ચલો, માનવ સ્વ વિકાસ માટે, પોતાનો વિકાસ કરવા માટે ઘણી એવી પ્રવૃત્તિઓ જાણીએ અજાણીએ કરે છે. માનવી જાણી જોઈને પણ કેટલીક એવી પ્રવૃત્તિઓ કરતો હોય કે પછી અજાણતામાં પણ કેટલીક એવી પ્રવૃત્તિઓ કરતો હોય છે, જેનાથી વિવિધ આવરણોની સમતુલા જોવાય છે. વિવિધ આવરણો એટલે કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આપણે જોઈએ કે ધારો કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ઉદ્યોગોના જે ધુમાડાઓ છે વધુ ને વધુ પ્રમાણમાં વાતાવરણમાં વધે તો તેને કારણે વાતાવરણમાં એની અસર થશે. એની અસર જીવાવરણને પણ થશે. એની અસર આગળ મૃદાવરણ, તો દરેક આવરણોને આવી અસરો થતી હોય છે. ખાસ કરીને આપણે ઉદ્યોગોની વાત કરીએ તો એ ઉદ્યોગોમાં સતત ધુમાડાઓ છે, ધુમાડાઓનું પ્રમાણ વધતું ને વધતું જાય તો જેને કારણે આપણે જોઈએ એની સીધી અસર કોને પડશે? વાતાવરણ પર પડશે. અને વાતાવરણ પર પડે અને તેની વિપરીત અસર કોને પડશે? આપણને, એટલે કે જીવાવરણ. તો આમ ઘણી બધી અસરો આ આવરણોને પડતી હોય છે. ચલો આગળ જોઈએ. જેમ કે આપણે આ ઉદાહરણ આવશે, હવે આપણે વાતો કરીએ કે જેમ કે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ કરવામાં આવે. ખનિજો મેળવવા માટે વધુ પડતું ખોદકામ કરવામાં આવે છે. ભૂમિગત અણુ પરીક્ષણો એટલે કે જમીનની અંદર કેટલાક જમીન ઉપર કે પછી જમીનની અંદર કેટલાક અણુ પરીક્ષણો કરવામાં આવતા હોય છે. તે ઉપરાંત ખનિજ તેલ શોધવા ઊંડું સારકામ કરવામાં આવે છે અને વધુ પડતા પાતાળ કુવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને તેને કારણે મૃદાવરણ જોખમાય છે. બરાબર, શા માટે મૃદાવરણ જોખમાતું હોય છે? તો એના વિશે કઈ પ્રવૃત્તિઓ કરવાથી મૃદાવરણ જોખમાય છે? તો આપણે જોઈ શકીએ વધુ પડતું ખોદકામ કરવાથી, કે પછી ભૂમિગત અણુ પરીક્ષણો કરવાથી, કે પછી ખનિજ તેલ શોધવા ઊંડું સારકામ કરવામાં આવે છે અને વધુ પડતા પાતાળ કુવાઓ કરવા જેવી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેને કારણે કોના પર અસર થાય છે? મૃદાવરણ. કે મૃદાવરણ જોખમાતું હોય છે. એ પછી આપણે જોઈએ શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠરવાતા આપણા જળાશયો ગંદા બને છે. આપણા જે જળાશયો છે એ શા માટે ગંદા બને છે?
કેમ કે શહેરો અને ગામડાઓની જે અશુદ્ધિઓ છે, અશુદ્ધિઓ એટલે કે જે ગંદો કચરો છે કે ગંદુ પાણી છે, તેમજ ઔદ્યોગિક કચરાઓ હવે ક્યાં ઠલવવામાં આવે છે? જળાશયો કે ગામડાઓનું કે શહેરોનું જે ગંદુ પાણી છે, કચરો છે, એ જળાશયોમાં ઠાલવી દેવામાં આવે છે અને એને કારણે જળાશયો શું બને છે? ગંદા બને છે. અને આમ આપણે જોઈએ તો એની અસર ક્યાં પડી? કયા આવરણને પડી કહેવાય? જલાવરણ. હવે જલાવરણને એની અસર પડી. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગે છે. હવે આપણે જોઈએ કે ઉનાળામાં આપણે ગરમીનો સતત અનુભવ કરતા હોઈએ છીએ કે ઉનાળામાં સતત અને સતત તાપમાનમાં વધારો થતો જાય છે અને આ સતત અને સતત વધારો થવાને કારણે એટલે કે ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો છે. ધ્રુવ પ્રદેશો આપણે જોઈએ કે પૃથ્વી છે તો એ અહીંયા આ જે ધ્રુવ પ્રદેશો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવોનો જે પ્રદેશો છે ત્યાં બરફ હોય છે એ પણ હવે પીગળવા લાગ્યો છે. શા માટે? કે ગરમીનું પ્રમાણ વધવાથી. એ પછી જોઈએ કે જહાજોના નકામા તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રાસાયણિક પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે. બરાબર? દરિયાઈ જીવોનો નાશ કેવી રીતે થયો છે? દરિયામાં રહેતા જે જીવસૃષ્ટિ છે એનો નાશ કેવી રીતે થયો છે? તો જહાજોના નકામા તેલ વહેવાના કારણે, જે જહાજોમાંથી જે નકામો જે તેલ છે એ વહેવાને કારણે, કે પછી ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થયો છે. તેની અસર કોને થઈ છે? દરિયાઈ જીવોને. અને જલાવરણ માટે, જે જલાવરણ માટે શું છે? ખતરાઓ છે. એ પછી આગળ જોઈએ ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં મળે છે. હવે આપણે જોઈએ વાતાવરણમાં ઘણી દૂષિત હવા મળતી હોય છે. કેવી રીતે? તો ઉદ્યોગો દ્વારા, ઉદ્યોગોના જે ધુમાડાઓ છે, કારખાનાના ધુમાડાઓ છે, પાવર સ્ટેશનોના ધુમાડાઓ છે, કે પછી વાહનો દ્વારા જે હવા દૂષિત થાય છે અને એને કારણે વાતાવરણ પણ દૂષિત થાય છે. એટલે કે આ જે દૂષિત હવા છે વાતાવરણમાં ભળે છે અને વાતાવરણ શું થવાનું છે? પ્રદૂષિત થવાનું જ છે. હવે વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં, જ્યાં વધુ વાહનો છે તો વધુ વાહનો હોવાને કારણે ત્યાં વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં, ખાસ કરીને આપણે જોઈએ જ્યાં વધુ વાહનો છે અને વધુ વાહનોની અવરજવર થતી હોય તેવા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. અને વૃક્ષો કાપવાથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, તો વૃક્ષો કાપવાથી CO2 નું પ્રમાણ વધે છે. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. હવે CO2 નું પ્રમાણ વધતા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે. હવે આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૃથ્વી પર વધે તો એને કારણે ગરમીનું પ્રમાણ વધવા લાગે છે. આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ. આપણે ઉનાળામાં ગરમીનું તાપમાન સતત અને સતત વધતું રહે છે, તો એ શેને કારણે કે પૃથ્વી પર CO2 નું પ્રમાણ છે એ શું થઈ રહ્યું છે? વધતું રહ્યું છે. કે CO2 નું પ્રમાણ છે એ વધવા લાગ્યું છે. આ જ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. અને આવી રીતે આપણે જોઈએ આ વાતાવરણ પર કે પછી આપણે આવરણો પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણનું શોષણ ના ભોગે, એટલે કે પર્યાવરણનું જે શોષણ થાય છે અને કારણે જે કુદરતની જે પોષણ કડીઓ છે એ પણ ચોપાય છે અને એની જે જીવાવરણ માટે નુકસાનકારક છે. બરાબર? કુદરતની જે પોષણ કડીઓ છે એ પોષણ કડીઓ જોખમાય છે અને તે કોના માટે નુકસાનકારક છે? જીવાવરણ માટે. બરાબર? તો અહીં આપણો
જે પાઠ 2 આપણી આસપાસ શું એ સમાપ્ત થાય છે. આ પાઠ છે અહીં પૂર્ણ થાય છે. તો આ પાઠમાં જે આવરણો વિશે આપણે જોઈ ગયા, એ આવરણો બધા જ આવરણો વિશે આપણે સારી રીતે વાંચન કરવાનું છે, પાકું કરવાનું છે. તે ઉપરાંત પૃથ્વીની વિશેષતાઓ વિશે આપણે જોવાનું છે, વાંચવાનું છે, તૈયારી કરવાનું છે. તે ઉપરાંત પૃથ્વીનો જે ઉદ્ભવ થયો તેના વિશે પણ આપણે યાદ રાખવાનું છે. તે ઉપરાંત આપણે જોઈએ તો આ દરેક પ્રકારના જે આવરણો છે એની વ્યાખ્યાઓ એમાં ખાસ કરીને આપણે જોઈએ કે આ પાઠમાં આવતી દરેક પ્રકારની જે વ્યાખ્યાઓ છે એ પણ આપણે પાકી કરવાનું છે. તો અહીં આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે. જય ભારત, જય હિન્દ.